પોતાની જાત ઉપર ગજબનો વિશ્વાસ વધવાનો છે. અત્યાર સુધી તમે લાઈફમાં ક્યારે અચીવ નહીં કર્યું હોય ને એવું અચીવમેન્ટ તમારું આવશે. કેમ કે આપણે જે પ્રમાણે કન્ટેન્ટ વાઇઝ જશું, સબ્જેક્ટ એનો ટોપિક પૂરા થાય, આખો વિષય તમારો ક્લિયર થાય, એ હું અંદર વિડીયોમાં તમને સમજાવતો જઈશ કે આ કરો, હવે આ કરો, હવે આ કરો. તો જેમ જેમ તમે કરતા જશો આખા વિષય ઉપરનું પ્રભુત્વ જે તમારું મજબૂત થશે, એના લીધે તમને અંદરથી મોજ આવશે કે હું કેટલો ટેલેન્ટેડ વ્યક્તિ છું, મને કેટલું યાદ રહી જાય છે. વિષયનો આનંદ લેવાનો છે. પછી માની લો તમે ટેસ્ટ આપી આખા વિષયની, એક ટોપિક તમે ભણી ગયા રિઝનિંગની તમે 100 માર્ક્સની ટેસ્ટ આપી, 100માંથી તમારા 90+ આવ્યા. તમે મોક ટેસ્ટ આપી, મોડેલ પેપર આપ્યું, 30 માર્ક્સનું રિઝનિંગ હતું, 30 માર્ક્સના રિઝનિંગમાં તમારા 28 માર્ક્સ આવ્યા. અંદરથી તમારો કોન્ફિડન્સ વધશે, એનો આનંદ થશે કે આ વિષય તો આપણો ઘૂઘરા જેવો તૈયાર થઈ ગયો છે. ટેસ્ટમાં ખૂબ સારા ગુણ લાવવાના છે અને એનો તમને આનંદ આવવાનો છે. તમે ટેસ્ટ આપશો ટોપિક વાઇઝ, દરેક ટોપિકની ટેસ્ટ આપવાની છે. ટોપિકની ટેસ્ટ આપશો 80% માર્ક્સ લાવશો, 80% માર્ક્સ આવશે એનો તમને આનંદ થશે. બાકી ઈશ્વરની કૃપાને તમે વ્યવસ્થિત મહેનત કરશો તો 100% માર્ક્સ આવશે. કે સવારથી સાંજ સુધી તમે 5 ટોપિક ભણ્યા, 5 ભણીને તૈયાર કરીને ટેસ્ટ આપી, ટેસ્ટમાં 5માં 100% માર્ક્સ. એનો મતલબ કે રોજે રોજ તમે 100% માર્ક્સ કવર કરશો. એનો મતલબ કે હવે આમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાશે તો તમારો એ બાકી નહીં જાય. અને 6 દિવસના અંતે 7મા દિવસે રિવિઝન તો આપણે કરવાનું છે. ફરી પાછા 14 દિવસ થશે એટલે રિવિઝન, 21 દિવસ થાય એટલે રિવિઝન. એટલે જે પહેલા દિવસે તૈયાર કરી છે એને તો આપણે કાયમી રૂટીનમાં ચાલુ જ રાખવાનું છે.